ધમકી નાખીને ગયો પછી ખોવાઈ ગયો માણસ. એ કામ એમને કરવું નથી. અહીંયા માસ્તરો નથી, શાળાના ઓરડા નથી, એ નથી કરવું. તમે બીજા બધા સાથે વાત કરો. અહીંયા વચ્ચે તાપસી નહીં નાખ્યા કરો. અહીંયા તમારી જમીન ગઈ હોય ને, તમારું ઘર તૂટતું તો તમને ભાન આવી જતી. અરે એ જ મુદ્દો છે. તમે ઘરો તોડી નાખો એટલે અમારે હું ચલાવી લેવાનું છે. એ જ મુદ્દો. તમારા ઘર તોડી નાખો ને અમે ચાલો. તમારી પોલીસ આજે પેલા નકલી પેલા બોગસ દાખલા બનાવ્યા છે આવકના જાતિના કારે પકડવાની. તમારે પણ ટાઈમ નથી કરે. અહીંયા બધું તમારું ઊભું છે મને રોકીને. અરે પણ સાહેબ આ લશ્કર 1 કલાકથી મેં વાત કરાવો. એસપી સાહેબ આતે મને વાત કરો. અમારે હવે 4 જણા જઈને આવેદન આપવાનું છે. નથી જવા દેતા. અમારે શું કરવાનું? અમારા અધિકારો નથી સાહેબ, અમારા અધિકારો નથી આવેદનપત્ર આપવાનું. તમે કહો, તમે કીધું પરવાનગી માંગો, અમે પરવાનગી માંગી, નથી મળી. ચાલો અમે 4 જણ આવવા માંગીએ છીએ. તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા. એટલે અમારે શું? ના સાહેબ, સાહેબ તમે આમની હાથે વાત કરો. આ ટીંગાટોળી કરવાની વાત કરે છે, અટકાવવાની વાત કરે છે, નહીં જવા દેવાની. આવી રીતના થોડી અમે આવેદનપત્ર આપવા જઈએ છીએ. તમે બધા અહીંયા રહેજો. હા કે પછી આપણે અમારું આવેદનપત્ર પતી જાય કહી દે એટલે પોતપોતાના ઘરે શાંતિથી પહોંચી જતો. તૈયાર છો ને બધા? બસ ચાલો. અરે પણ એ લોકો અહીંથી ત્યાં થોડા ઉડીને આવવાના છે યાર. તમે તમારા આટલા બધા ચેકપોસ્ટો છે. ના સાહેબ પણ ચેકપોસ્ટો આટલા બધા છે તમારા. આપણી કઈ દિશામાં જાય છે આજે દેશ? એટલે સાહેબ તમે વાત કરો. નહીં તો લાવો મેં એસપી સાહેબને મેં વાત કરો. આવું નહીં ચાલે. તમે હું કરવા અમને રોકીને અહીંયા બેસી રહેલા છો એમ? વિડિયો આવે. હા શાંતિથી. ને તમારે અહીંયા ચર્ચા કરે, આગળ આવીને વાત કરો. પાછળથી બહુ દોડ આપણ નહીં કરો. અહીંયા સિનિયર અધિકારી વાત કરે છે. હાની દોડ આપણ છે તારી. તમે બીજા બધા સાથે વાત કરો. અહીંયા વચ્ચે તાપસી નહીં નાખ્યા કરો. અહીંયા તમારી જમીન ગઈ હોય ને, તમારું ઘર તૂટતું તો તમને ભાન આવી જતી. અરે એ જ મુદ્દો છે. એ જ મુદ્દો. તમારા ઘર તોડી નાખો ને અમે ચાલો. તમારી પોલીસ આજે પેલા નકલી પેલા બોગસ દાખલા બનાવ્યા છે આવકના જાતિના કારે પકડવાની. તમારે પણ ટાઈમ નથી ને અમારા ઘરે રાતે તમે બિલ્ડિંગ ભરો. ચાલે છે ત્યાં તો તમારું પાનો ટૂંકો પડે છે. બરાબર છે. મેં વાત કરું છું. અમારો અવાજ ન નીકળવો જોઈએ એટલે તમે દબાવવા માંગો છો. હા મેં વાત કરું છું. તારે કહી દેમ મેં એની જવાબદારી લેવી હોય તો આગળ મોકલો એને. હા એને જવાબદારી લેવી હોય તો મોકલો આગળ. અમારે આવેદન આપવાનું છે. અમારે વાત કરો છો. તમારી પાસે તો ઓથોરિટી નથી તો પછી શું કરવા મારી હાથે ઠીક કરો છો? મોકલો ને તમારા સીઓ ને એસપી ને, એની હાથે વાત કરું મેં. જે નથી તમારા પર સત્તા તો આ બીજી રિંગ મારું છું. હા એસપી ને એને ગંભીરતા હોવી જોઈએ ને. એનું લશ્કર અહીંયા છે તો ખાધા પીધા વગર. અરે પણ ખાધા પીધા વગર અહીંયા મારા ધારાસભ્ય અમે લશ્કર ઉભું છે. હા ઝૂંપડા તોડવા તારે રાતે તમને મોકલી આપે છે. એસપી સાહેબ કારનો ફોન કરું છું યાર. સાહેબ તમે કેમ આવું કરો છો? અહીંયા આખો લશ્કર અહીંયા બધું તમારું ઊભું છે મને રોકીને. અરે પણ સાહેબ આ લશ્કર 1 કલાકથી મેં વાત કરાવો. એસપી સાહેબ સાથે મને વાત કરાવો. અમારે હવે 4 જણ જઈને આવેદન આપવાનું નથી જવા દેતા. અમારે શું કરવાનું? અમારા અધિકારો નથી સાહેબ, અમારા અધિકારો નથી આવેદનપત્ર આપવાનું. તમે કહો, તમે કીધું પરવાનગી માંગો, અમે પરવાનગી માંગી, નથી મળી. ચાલો અમે 4 જણ આવવા માંગીએ છીએ. તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા. એટલે અમારે શું? ના સાહેબ તમે આમની હાથે વાત કરો. આ ટીંગાટોળી કરવાની વાત કરે છે, અટકાવવાની વાત કરે છે, નહીં જવા દેવાની. આવી રીતના થોડી અમારે બેસી જવાનું છે સાહેબ. સાહેબ અમે એટલો બધો કોઓપરેટ અમને કર્યું છે. એટલું સુધી અમે 4 જ ત્યાં રાખવાનો વાત કરી.